નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ આઈડિયા નંબર 1। ઘણી વખત આપણા ઘરમાં ઘણા બધા એવા કપડાં વેસ્ટ પડ્યા હોય જે આપણે ન પહેરતા હોય, જૂના થઈ ગયા હોય, તો આપણે તેને પોટલું વાળી એક જગ્યાએ રાખી મૂકીએ, જે દેખાવમાં પણ સારું નથી લાગતું અને ઘણી જગ્યા પણ રોકી રાખે છે। તો એ સમયે તમે આ ઉપાય કરી શકો। જેટલા પણ જૂના કપડાં છે તે બધા જ કપડાંને આ રીતે આપણે વ્યવસ્થિત ગોઠવી દેવાના છે, થપ્પો કરી લેવાનો છે। અહીં તમારા પાસે જે પણ જૂના કપડાં હોય, શર્ટ, પેન્ટ, કુર્તી, પાયજામા, જે પણ કપડાં હોય તે લઈ શકાય। અહીં મારા પાસે અમુક જૂની કુર્તી હતી તે મેં લીધેલી છે। હવે તે બધા જ કપડાંને આ રીતે આપણે રાઉન્ડમાં ફોલ્ડ કરતું જવાનું છે અને આ રીતે આપણે રેડી કરવાનું છે। ત્યાર પછી અહીં આપણે કોઈ પણ એક તકિયાનું કવર લઈશું। અહીં મેં જે તકિયાનું કવર લીધેલું છે એ મેં જૂની કુર્તીમાંથી જ બનાવેલું છે। આગળ એ આઈડિયા પણ શેર કરેલો છે અગાઉ વિડીયોમાં। જો તમે એ આઈડિયા ન જોયા હોય તો ચેનલ પર જઈ એ વિડીયો પણ જોઈ શકો છો। તો આ બધા જૂના કપડાને રાઉન્ડ કરીને રાખ્યા, તેને આ રીતે આપણે તકિયા કવરમાં રાખી દેવાના છે અને ત્યારબાદ તકિયા કવરને આ રીતે આપણે બંધ કરી દઈએ। તો આ રીતે બધા જ જૂના કપડાં સચવાઈ પણ જશે અને એક તકિયું બનીને રેડી થઈ જશે। તો આ રીતે તમે જૂના કપડાનો ઉપયોગ કરી શકો અને તકિયું બનાવી શકો। ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ એવો આ આઈડિયા છે। જુઓ, જોતાં એવું લાગે જ નહીં કે આપણે આમાં જૂના કપડાનો ઉપયોગ કર્યો છે। ખૂબ જ સરસ એવું તકિયું બનીને રેડી થઈ જાય છે। એ જ રીતે સાડીમાંથી કઈ રીતે તકિયા કવર ઘરે સહેલાઈથી બનાવી શકાય એ આઈડિયા પણ આપણે અગાઉ વિડીયોમાં શેર કરેલા છે, તો એ પણ તમે ચેનલ પર જઈ જોઈ શકો છો। જુઓ, આ સાડીમાંથી મેં તકિયું બનાવેલું છે અને આ કુર્તીમાંથી તકિયું બનાવેલું છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જનરલી આપણે ડુંગળી અને બટાટાને આ રીતે જ રાખતા હોઈએ છીએ। તો અત્યારે ચોમાસાની સિઝન છે તો એવું બને કે આ ડુંગળી અને બટાટામાં ભેજ લાગવાના કારણે તે બગડવા લાગે છે અથવા પોચા પડી જાય છે, બગડવા લાગે છે, ખરાબ સ્મેલ આવવા લાગે છે। તો એના માટે આ ઉપાય કરી શકાય। તેના માટે અહીં આપણે ન્યૂઝપેપર લેવાનું છે, છાપું લેવાનું છે, તેને આ રેકના માપમાં કટ કરી લઈએ આ રીતે રાઉન્ડમાં। ત્યાર પછી આ રીતે આપણે તેમાં પહેલાં છાપું રાખી દઈએ, તેના પર ડુંગળી અને બટેટા રાખી શકાય। આ રીતે રાખવાથી બટેટા કે ડુંગળીમાં જે પણ ભેજ લાગશે તે આ છાપું છે તે શોષી લેશે, એબ્ઝર્વ કરી લેશે, જેના કારણે બટેટા અને ડુંગળી ડ્રાય રહી શકશે। તેના કારણે તે જલ્દીથી બગડશે પણ નહીં અને લાંબો સમય સુધી ડુંગળી અને બટેટાનો ઉપયોગ કરી શકાશે। તો આ રીતે જ્યારે પણ ડુંગળી બટેટા રાખીએ તો પહેલાં ન્યૂઝપેપરનો ટુકડો રાખી તેના પર જ રાખીએ, તો તે જલ્દીથી બગડતા નથી। આઈ હોપ કે આઈડિયા જરૂરથી ગમ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જનરલી અત્યારે દરેકના ઘરમાં આ રીતનું મોપ છે તેનાથી જ પોતું લગાવવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે આ પોતું ગંદુ થઈ જાય અને જો તેનાથી પોતું લગાવવામાં આવે તો ઘરમાં એક વાસ આવવા લાગે છે, સ્મેલ આવવા લાગે છે ખરાબ। તો તેના માટે તમે આઈડિયા કરી શકો। પહેલાં તો આ રીતે આ રિંગને કાઢી લેવાની છે, સહેલાઈથી નીકળી જાય છે। હવે જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ ગંદી થઈ ગઈ છે, ઘણો બધો મેલ લાગી ગયો છે। ત્યાર પછી એક વાસણમાં થોડું પાણી ગરમ કરીએ। અહીં આપણે આ પાણીને ખૂબ જ ઉકાળવાની જરૂર નથી, ફક્ત આ રીતે પરપોટા થવા લાગે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે। ત્યાર પછી એક ટબ લઈશું અને ટબમાં 1 ચમચી જેટલો વોશિંગ પાવડર, તમે જે પણ પાવડરથી કપડાં ધોતા હોય તે પાવડર લઈ શકાય। ત્યાર પછી અડધું પાઉચ કમ્ફર્ટ લિક્વિડ તેમાં ઉમેરીએ। જો તમે કપડાં ધોવા માટે લિક્વિડનો યુઝ કરતા હોય તો લિક્વિડ પણ વાપરી શકાય। ત્યાર પછી આ જે પાણી ગરમ કરીને રાખ્યું હતું તે ગરમ પાણી આમાં ઉમેરી દેવાનું છે। ત્યાર પછી જે આ ગંદુ થયેલું પોતું છે તેને આમાં આ રીતે બોળી અને રાખી દઈએ અને તેને અડધી કલાક સુધી આમને આમ ગરમ પાણીમાં જ રહેવા દઈએ। તેનાથી શું થશે કે આ પોતામાં ગરમ પાણીના કારણે જે પણ બેક્ટેરિયા, જર્મ્સ હશે તે બધા જ નાશ પામશે અને વોશિંગ પાવડરથી બધી ગંદકી દૂર થઈ જશે અને કમ્ફર્ટ એડ કર્યું છે તેના કારણે પોતામાં સરસ સુગંધ આવશે, જેના કારણે જ્યારે પોતા લગાવીશું તો તેમાંથી જરા પણ વાસ નહીં આવે, એના બદલે તેમાંથી સુગંધ આવશે। તો આ રીતે પાણીમાં અડધી કલાક કે 1 કલાક પોતું બોળી રાખ્યા પછી તેમાંથી પોતું કાઢી લઈએ। તો આ પોતામાં જરા પણ સાબુ કે બ્રશ કે ધોકા લગાવવાની જરૂર નથી।
તે એમને એમ જ ક્લીન થઈ જાય છે. ત્યાર પછી કોઈ પણ સારું પાણી લઈ સાદા પાણીથી આ રીતે ધોઈ નાખીએ તો બધી જ ગંદકી તેમાંથી નીકળી જાય છે. જો આ પોતામાં સાબુ, બ્રશ કે ધોકાથી તેને સાફ કરીએ તો પ્લાસ્ટિકનો પાર્ટ છે તે તૂટી જવાની બીક રહે, પરંતુ જો તમે પોતાને આ રીતે સાફ કરશો તો તે તરત જ સાફ થઈ જશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે ઘરમાં દીવાબત્તી કરીએ તો આ રીતે 2 અગરબત્તી ઉંબરામાં પણ રાખતા હોઈએ છીએ. તેના માટે અગરબત્તી રાખવાનું જે નાનું સ્ટેન્ડ આવતું હોય તેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ અમુક વખત એવું બને કે આ સ્ટેન્ડ તૂટી ગયું હોય તો શું આઈડિયા કરી શકાય? તો તેના માટે તમે અહીં કોઈ પણ ખાલી થયેલી બોલપેનનું ઢાંકણ લઈ શકો છો અને એક 2 સાઇડેડ ટેપનો ટુકડો લેવાનો છે અને તે ટુકડાને આ રીતે પેનમાં ચોંટાડી દેવાનું છે. આ આઈડિયાને આપણી સાથે જૂનાગઢથી નિધિબેન પંડ્યાએ શેર કરેલો છે. નિધિબેન, તમારો ખૂબ ખૂબ આભાર આવા અવનવા આઈડિયાઝ અમારા સાથે શેર કરવા બદલ. આ રીતે ઢાંકણ પર 2 સાઇડેડ ટેપનો ટુકડો લગાવ્યા બાદ તેને આ રીતે ઉંબરા પર અથવા તો ઉંબરાની પાસે દિવાલ પર ચોંટાડી દેવાનું છે. હવે જ્યારે પણ આપણે દીવાબત્તી કરીએ તો આમાં અગરબત્તી રાખી શકાય છે. તો અગરબત્તી રાખવાના સ્ટેન્ડની જરૂર પણ નહીં રહે અને સરસ રીતે આ ઢાંકણમાં જ અગરબત્તી રહી જાય છે. જુઓ કેવો સરસ આ આઈડિયા છે. અને મિત્રો, તમારા પાસે પણ જો કોઈ આવા આઈડિયાઝ હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં મારા સાથે શેર કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં તમારા નામ સહિત એ આઈડિયાને અમે જરૂરથી શેર કરીશું. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે કપ રકાબીનો સેટ લઈએ તો તેમાં આ રીતનું બોક્સ આવતું હોય છે. ત્યાર પછી આપણે તેમાંથી કપ રકાબી કાઢી લઈએ તો આ બોક્સ એમને એમ વધ્યું હોય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ, પરંતુ આપણે તેને ફેંકવાનું નથી, તેનો પણ ખૂબ સારો એવો ઉપયોગ થઈ શકે છે. અહીં મેં કપનું બોક્સ લીધેલું છે. આ રીતે કપ તેમાંથી કાઢી લઈએ. હવે જોઈએ કે આ બોક્સનો તમે શું ઉપયોગ કરી શકો. તો તેના માટે પહેલાં તો આ બોક્સનો જે આ ઉપરનો પાર્ટ છે તેને તમે એમને એમ રાખી શકો અથવા તો વોલપેપરથી કવર પણ કરી શકાય. તેમાં તેની એડવર્ટાઇઝ કે જે ડિઝાઇન હોય ન ગમતી હોય તો વોલપેપર પણ લગાડી શકાય. મારા પાસે અહીં આવું વોલપેપર છે તો તેમાં મેં લગાડી દીધું છે. તો કંઈક આવો લુક આવે છે. તો હવે જોઈએ કે આનો શું ઉપયોગ કરી શકાય. તો આમાં જે આ ખાના આપેલા છે તેમાં તમે તમારી બધી જ જ્વેલરી આઇટમ્સ રાખી શકો છો. જનરલી અમુક વખત આપણા પાસે ઇમિટેશનની એવી જ્વેલરી હોય જેને એમને એમ કોથળી વગર રાખીએ તો તે બ્લેક થઈ જાય અથવા ઓક્સિડાઇઝ થઈ જાય. પરંતુ જો આ રીતે થર્મોકોલમાં રાખવામાં આવે ને તો કદાચ તેમાં કોથળી વગેરે ન હોય ને તો પણ તે ઇમિટેશન જ્વેલરી જરા પણ બ્લેક નહીં થાય, એમને એમ નવી જ રહેશે. આ રીતે તમે કોઈ પણ વસ્તુ રાખી શકો. એ સિવાય તમે અલગ અલગ ખાનામાં બટરફ્લાયસ, રબર એ બધી વસ્તુઓ પણ રાખી શકાય છે. આ આઈડિયાને પણ આપણી સાથે જૂનાગઢથી નિધિબેન પંડ્યાએ શેર કરેલો છે. નિધિબેન, ફરીથી તમારો આભાર વ્યક્ત કરું છું આવા અવનવા આઈડિયાઝ અમારા સાથે શેર કરવા બદલ અને આપણી ચેનલને ખૂબ સપોર્ટ કરવા બદલ. આ રીતે ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો. જુઓ, આ રીતે તમે જ્વેલરી બોક્સ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરસ અને ખૂબ જ યુનિક આઈડિયા છે. એ સિવાય તમે આમાં મેકઅપ આઇટમ્સ પણ રાખી શકો છો. જો તેના ઢાંકણનો ઉપયોગ કરવા ન માંગતા હોય, ફક્ત આ પાર્ટનો ઉપયોગ કરવા માંગતા હોય તો આ થર્મોકોલ શીટમાં તમે વોલપેપર લગાવી શકો અથવા એમને પણ રાખી શકો. ત્યારબાદ તેમાં જેટલી પણ નેલ પોલિશ, લિપસ્ટિક, ફાઉન્ડેશન, લાઇનર બધું જ રાખી શકાય છે અને તેને ડ્રેસિંગ ટેબલ પર રાખી દઈએ તો જોતાં લાગે જ નહીં કે આ કપ રકાબીનું બોક્સ હશે. ખૂબ જ સરસ અને ખૂબ જ યુનિક આઈડિયા છે. તો આ રીતે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. કેટલું સરસ લાગી રહ્યું છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જે મહિલાઓને વહેલી સવારે ટિફિન બનાવવાનું હોય કે બાળકો માટે નાસ્તો બનાવવાનો હોય તો એક રોટલી વણી અને બનાવવામાં ખૂબ જ સમય લાગે છે. તો એવા સમયે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે પહેલાં એક રોટલી વણી લઈએ, ત્યાર પછી ફરીથી બીજી રોટલી વણી લેવાની છે. રોટલી વણાઈ જાય ત્યાર પછી એક રોટલી પર આ રીતે થોડું તેલ લગાડી દઈએ અને ત્યાર પછી બીજી રોટલી તેના પર રાખી દઈએ. થોડો લોટ ચોપડી અને ફરીથી થોડી તેને વણી લઈએ. હવે આ બંને રોટલીને તમે સાથે જ પકવી શકો છો. રોટલી વણવામાં એટલો સમય લાગતો નથી, પરંતુ રોટલી એક રોટલી પકવીએ ને તો ઘણો સમય લાગી જાય છે. તો આ રીતે તમે બે રોટલી એક સાથે પણ પકાવી શકો છો. જુઓ, તો ફટાફટથી આ રીતે રોટલી બની જાય છે અને સિલિન્ડર ગેસની પણ બચત થાય છે અને સમયની પણ બચત થાય છે. આ રીતે આપણે રોટલી બનાવી શકાય છે અને આ રોટલીમાં તેલ લગાવ્યું છે એટલે તરત જ તે અલગ પણ થઈ જાય છે. આ રીતે બનાવી શકાય છે.
તો આને તમે પડ રોટલી પણ કહી શકો, ઘણા લોકો પડિયા પણ કહેતા હોય છે. અને આ રીતે રોટલી એક ખાસ પ્રસંગમાં પણ બનાવવામાં આવતી હોય છે. માતાજીના એક અવસરમાં આને બનાવવામાં આવે છે, જ્યાં તેને પડ કહેવામાં આવે છે. તો એ પ્રસંગનું નામ શું છે, એ માતાજીનું નામ શું છે, એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો જો તમે જાણતા હોય તો. એ સિવાય બીજો આઈડિયા આ પણ કરી શકાય. અહીં આપણે 2 થી 3 ગોળણા એકસાથે કરી લેવાના છે. ત્યાર પછી તેને થોડી આ રીતે કરી લઈએ. હવે તેમાં થોડું તેલ લગાવી ફરીથી બીજું આ રીતે લુવો લઈએ અને તેને આ રીતે રાખી દઈએ. ફરીથી થોડું તેલ લગાવીએ અને ત્રીજા લુવાને આ રીતે રાખી દઈએ. ત્યાર પછી તેને આ રીતે સરખું કરી લેવાનું છે. હવે તેને કોરા લોટમાં આ રીતે બોળી અને તેને વણી લેવાનું છે. તો એક સાથે 3 રોટલી અહીં વણાઈ જશે. તો આ રીતે તમે 3 રોટલી પણ સાથે બનાવી શકો છો. સમયની પણ બચત થશે, ગેસની પણ બચત થશે અને ફટાફટથી રોટલી બનાવી શકાય છે. ત્યારબાદ તેને તવી પર પકાવી લઈએ. આને તમે તેલવાળી રોટલી પણ બનાવી શકો છો. આમાં જો તેલ લગાવી દઈએ તો પણ ખૂબ સરસ લાગે છે, પરોઠા જેવો ટેસ્ટ આવે છે, અથવા તો આમને આમ પણ બનાવી શકાય છે. આ રોટલી પણ જેમ ગરમ થવા લાગશે, પાકવા લાગશે તો 3 પડ અલગ થઈ જાય છે. આ પડ રોટલી દરેક લોકોને ખૂબ જ ભાવે છે અને આ પડ રોટલી હોવાથી તેને બીજી બાજુ પકવવાની પણ જરૂર નથી. જો તમે બીજી બાજુ પકવવા માંગતા હોય તો પકવી શકો, અથવા તો એમને એમ પણ ખાઈ શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, બાળકોને તો ખૂબ જ ભાવે છે. જુઓ, આ રીતે 3 રોટલીને અલગ પણ કરી શકાય. તો એક સાથે 3 રોટલી બનીને રેડી થઈ જાય છે. હવે આ રોટલી અલગ કર્યા પછી એક રોટલી પકવવા માંગતા હોય તો એને પણ એ રીતે પકવી શકાય, અથવા એમને એમ પણ ખાઈ શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઘણો ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.